Pathogen mental disease arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. હવે પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે હાઉ ડસ ફિઝિકલ ડિસીઝ અકર, એવો પ્રશ્ન પૂછાતો અથવા તો હાઉ ડસ મેન્ટલ ડિસીઝ અરાઇઝ. આપણને જે શારીરિક રોગ જે થતા હોય, ફિઝિકલ ડિસીઝ એટલે શારીરિક જે રોગ થતા હોય એ શાના કારણે થતા હોય, અને મેન્ટલ ડિસીઝ અને જે માનસિક રોગો થતા હોય એ અરાઇઝ એટલે ઉદ્ભવવાનું કારણ અથવા મેન્ટલ ડિસીઝ થવાનું કારણ એ શું હોઈ શકે. તો અહીંયા એક કારણ આપેલા છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે અથવા તો આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર, જો અકર પરીક્ષામાં પૂછાય તો અકર એટલે હેપન, થવું અથવા બનવું, થવું અકર, હેપન. સો એકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. જો ફેક્ટર્સ એટલે પરિબળ અને એક્સટર્નલ એટલે બાહ્ય પરિબળ. આપણા શરીરમાં જે રોગ થતા હોય એના માટે મોટાભાગે કઈ વસ્તુ જવાબદાર છે? એક્સટર્નલ ફેક્ટર્સ, જે આંતરિક બાહ્ય, એક્સટર્નલ મીન્સ બાહ્ય જે ફેક્ટર્સ હોય, બાહ્ય પરિબળ હોય એ જવાબદાર હોય. ફોર એક્ઝામ્પલ રોંગ ડાયટ, આપણો અયોગ્ય ફૂડ, અયોગ્ય ખોરાક, ડાયટ એટલે ફૂડ અથવા ખોરાક આપણે કહી શકીએ. ડ્રિંક, જે આપણી ટેવ હોય ખાનપાનની, ખાવા પીવાની જે ટેવ હોય એ એક્સટર્નલ ફેક્ટર્સ કહેવાય. તો લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. તો પેથોજન્સ એટલે જે બેક્ટેરિયા, વાયરસ અથવા જે ફૂગ હોય એ રોગ પેદા કરનાર જે જીવાણુ હોય એને પેથોજન્સ કહેવાય. રોગ પેદા કરનારા જીવાણુ, એમાં બેક્ટેરિયા આવી જાય, પછી વાયરસ આવી જાય, કોઈ ફૂગ આવી જાય, આ બધા પેથોજન્સ કહેવાય. અને એ પણ એક્સપોઝ થયેલા હોય. એક્સપોઝર એટલે ખુલ્લા, એ ખુલ્લામાં બેક્ટેરિયાને જોવા મળતા હોય, ફૂગને જોવા મળતું હોય, એટલે ખુલ્લામાં અરક્ષિત રીતે એ લોકો એ ગમે તે જગ્યાએ જોવા મળતા હોય એટલે એક્સપોઝ થયેલા હોય. તો આ બધા કારણોથી, આ બધા ફેક્ટર્સ, આ બધા પરિબળોના લીધે એક્સટર્નલ ફેક્ટર્સ કહી શકીએ આપણે, બાહ્ય પરિબળો કહી શકીએ, રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, એના લીધે આયુર્વેદના મત પ્રમાણે એ આપણને શારીરિક રોગો એ થતા હોય છે. હવે શારીરિક રોગ તો થતા હોય, પરંતુ જે મેન્ટલ ડિસીઝ હોય, માનસિક રોગો, અત્યારે માનસિક રોગોનું પ્રમાણ વધી ગયું છે શારીરિક રોગો કરતાં. તો માનસિક જે રોગ હોય એ કઈ રીતે એનો ઉદ્ભવ થતો હોય, અથવા તો કઈ રીતે અરાઇઝ એટલે ઉદ્ભવવું, કઈ રીતે મેન્ટલ ડિસીઝ થતા હોય. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જો માનસિક જે રોગો હોય એનું ઉદ્ભવવાનું કારણ ઇન્ટરનલ ફેક્ટર્સ હોય, આપણી આંતરિક જે પરિબળો હોય, શરીરની અંદર જે આંતરિક પરિબળો હોય, લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. ફોર એક્ઝામ્પલ રોંગ યુઝ ઓફ ધી સેન્સીસ, આપણી જે સેન્સ હોય એ આપણી જે બુદ્ધિ હોય અથવા જ્ઞાન હોય એના અનુચિત ઉપયોગથી, એના અયોગ્ય ઉપયોગથી, રોંગ યુઝ ઓફ ધી સેન્સીસ, આપણી જે ઇન્દ્રિયો હોય અથવા તો આપણું જે વ્યવહાર જ્ઞાન હોય એના અનુચિત ઉપયોગથી આવા આપણા માનસિક રોગો થતા હોય એ ઇન્ટરનલ ફેક્ટર્સ કહેવાય, એ આંતરિક પરિબળો કહી શકીએ. એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. જો ઇન્ક્રીઝ એ વધારો થવો, ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણામાં નકારાત્મક લાગણી, નકારાત્મક ભાવનાઓ એ વધી જાય. ઘણી વખતે નેગેટિવ, આપણે વારંવાર નેગેટિવ વિચારતા હોઈએ, આપણી અંદર નેગેટિવ ઇમોશન્સ વધારે આવતી હોય, એમાં વધારો થતો હોય, તો એના લીધે. એન્ડ રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, અનુચિત ઉપયોગ અથવા અયોગ્ય ઉપયોગ આપણી સેન્સનો, આપણી વ્યવહારિક બુદ્ધિનો એનો અયોગ્ય ઉપયોગ, આ બધા જે ઇન્ટરનલ ફેક્ટર્સ હોય એના લીધે એ મેન્ટલ ડિસીઝ એ ઉદ્ભવતા, માનસિક રોગો ઉદ્ભવતા હોય છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદ આવું કહે છે. એટલે યાદ રાખજો કે ફિઝિકલ ડિસીઝ જે હોય, શારીરિક રોગો, એ મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ,
એ બાહ્ય પરિબળોના લીધે આપણને થતા હોય છે, લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. એન્ડ મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધી સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. આપણે જોઈએ છીએ કે આજે મેન્ટલ ડિસીઝ, માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, કારણ કે લોકો છે એ પોતાની સેન્સનો એ અયોગ્ય ઉપયોગ કરી રહ્યા છે અને નેગેટિવ ઇમોશન્સ વધી રહી છે. નકારાત્મક લાગણીઓ એ લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય તો આવા માનસિક રોગો થવાનું શક્યતા પ્રમાણ વધી જતું હોય છે. એટલે હંમેશા પોઝિટિવ ઇમોશન્સ સાથે આપણે જીવવું જોઈએ. નેગેટિવ ઇમોશન્સ આવી જાય તો પછી માનસિક રોગો થવાની શક્યતા એ વધી જતી હોય છે. સો વી ઓટ ટુ, વોટ શુડ વી ડુ ફોર ધેટ? આપણે શું કરવું જોઈએ? તો વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ ઓલવેઝ. આપણે હંમેશા વિકસાવવી જોઈએ. શું વિકસાવવું જોઈએ? ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હંમેશા હકારાત્મક વિચારવાનું એક ટેવ આપણે પાડવી જોઈએ, અથવા તો એક ટેવ આપણે ડેવલપ કરવી જોઈએ. It has a good positive effect on our emotions. If we think positive, આપણે જો હકારાત્મક રીતે વિચારીશું તો it has a good positive effect on our emotions. તો એના લીધે આપણી જે ઇમોશન્સ છે, આપણી જે ભાવનાઓ છે, આપણી જે લાગણીઓ છે, એની ઉપર સારી અસર, હકારાત્મક અસર પડશે. એની જે અસર હશે હકારાત્મક હશે. સો ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ on our emotions. But when we ought to develop the habit of positive thinking, and it has a good positive effect on our emotions. આપણી જે લાગણીઓ છે અથવા આપણી જે ભાવનાઓ છે એ સારું અને હકારાત્મક વિચારીએ તો આપણી ભાવનાઓ ઉપર સારી અસર થાય, પોઝિટિવ ઇફેક્ટ થાય. નકારાત્મક વિચારીએ તો આપણી જે ઇમોશન્સ છે એની ઉપર નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે. So however, both physically and psychological disease are usually mixed, and one seldom occurs without the other. જો અહીંયા શું કહે છે? છતાંય, however, both physical and psychological disease, આપણા બંને જે શારીરિક અને સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક જે ડિસીઝ છે એ રોગ છે, આર યુઝ્યુઅલી મિક્સ્ડ. ઘણી વખતે બંને રોગ, શારીરિક અને મનોવૈજ્ઞાનિક જે રોગ છે, ઘણી વખતે મિક્સ થઈ જતા હોય. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને ભાગ્યે જ કોઈ એક જે રોગ હોય એ બીજા રોગના ન થવાનું કારણ થઈ શકે. Both physical and psychological diseases are usually mixed, and one seldom occurs without the other. ને મતલબ આ બંને સામાન્ય રીતે બીમારીઓ જે છે, શારીરિક બીમારી અને માનસિક બીમારી, એ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી છે અને એક એ અન્યના અભાવે ભાગ્યે જ જોવા મળતી હોય છે. મતલબ એક હોય ત્યાં બીજી બીમારી હોય જ, માનસિક બીમારી હોય ત્યાં શારીરિક બીમારી થતી જ હોય. એટલે અન્યના અભાવે એ બીજી ભાગ્યે જ થતી હોય છે. So some disease like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. જુઓ હવે acute infections, some disease, હવે કેટલાક રોગો કેવા છે લાઈક acute infections. acute એટલે ગંભીર, ઇન્ટેન્સ, પરીક્ષામાં પૂછાય તો ઇન્ટેન્સ અથવા તો ગંભીર આપણે ગુજરાતીમાં કહી શકીએ. એક્યુટ ઇન્ફેક્શન્સ, આપણે જે ગંભીર ચેપ થતો હોય ઘણી વખતે. સમ ડિસીઝ, કેટલાક રોગ, ફોર એક્ઝામ્પલ એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ધ ફિઝિકલ લેવલ. ઘણી વખતે આપણને ગંભીર ચેપ થતો હોય એ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, એ લગભગ રોગ થવાનું કારણ એ આપણું શારીરિક કારણ હોઈ શકે. એનું બીમારીનું કારણ એ મોટાભાગે આપણા શરીર ઉપરથી શારીરિક કારણ હોઈ શકે. અને શારીરિક કક્ષાએ જ ઇટ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને શારીરિક કક્ષાએ જ એની સારવાર કરી શકાય છે. પ્યોરલી ઇટ કેન બી ટ્રીટેડ
ઓન અ ફિઝિકલ લેવલ, એ શારીરિક કક્ષાએ જ એને ટ્રીટ કરી શકાય છે, એની ટ્રીટમેન્ટ સારવાર કરી શકાય છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. However, some diseases have psychological cause. હવે કેટલાક રોગો, મોટાભાગના રોગો એની અસર એ સાયકોલોજીકલ હોય. મોટાભાગની જે બીમારી હોય એનું કારણ માનસિક જ હોય છે, અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં આપણે ઓલ લાસ્ટિંગ એટલે લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં મોટાભાગે માનસિક અસરો જ હોય છે. મોટાભાગની જે બીમારી હોય એનું કારણ માનસિક જ હોય છે, અને જે લાંબા સમય સુધી ચાલનારી જે બીમારી હોય એની અસરો એ માનસિક અસરો હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. જો હવે જે ફિઝિકલ ડિસીઝ છે એ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, આપણા જે શારીરિક જે રોગ છે એનાથી ઘણી વખત શું ડિસ્ટર્બ થતું હોય, ઇટ ડિસ્ટર્બ્સ અવર ઇમોશન્સ, આપણી જે લાગણીઓ છે એ ડિસ્ટર્બ થતી હોય છે. એન્ડ વીકન્સ ધ સેન્સ, આપણી જે સેન્સ છે, આપણું જે વ્યવહાર જ્ઞાન સેન્સ અથવા તો આપણી જે ઇન્દ્રિયો છે એ ઘણી વખતે નબળી પડતી હોય, વીકન્સ ધ સેન્સીસ, અને એના લીધે વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના લીધે ઘણી વખતે એ જે શારીરિક તકલીફો, ફિઝિકલ ટ્રબલ્સ, શારીરિક તકલીફો ઘણી વખતે આપણને પડતી હોય. એટલે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ એટલે નબળું પાડવું, ઇટ વીકન્સ ધ સેન્સીસ, આપણી જે સેન્સ હોય, આપણું જે વ્યવહારિક જ્ઞાન હોય અથવા તો આપણી જે ઇન્દ્રિયો હોય એને નબળી પાડે, અને એના લીધે વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના લીધે ઘણી વખતે આપણને ઘણા બધા શારીરિક તકલીફો એ થવાની શક્યતાઓ રહેલી હોય છે. અને ધીરે ધીરે they lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. જો હવે ધીમે ધીમે શું થાય, આપણું જે ધીમે ધીમે આગળ વધવું, આ બધા જે શારીરિક જે રોગ હોય એના લીધે ઘણી બધી તકલીફો બીજી શરીરના જે બીજા અવયવો હોય એની ઉપર એની અસર પડતી હોય. they lead to dietary problems. જો ડાયટરી એટલે આપણું જે ખાનપાન, આહારને લગતી જે ડાયટરી પ્રોબ્લેમ છે એને પાચનની ક્રિયાઓ, પાચનના પ્રોબ્લેમ્સ થતા હોય, એટલે ધીમે ધીમે તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રેઇન ધ હાર્ટ. જો સ્ટ્રેઇન કદાચ પરીક્ષામાં પૂછાય તો સ્ટ્રેઇન એટલે ડેમેજ ઓર વીકન, સ્ટ્રેઇન STRAIN, સ્ટ્રેન એટલે ડેમેજ ઓર વીકન, ઓર ટેન્શન આપણે કહી શકીએ, દબાણ કે ચિંતાથી નુકસાન પહોંચાડવું અથવા નબળું પાડવું, સ્ટ્રેન. તો બીજું શું થાય, સ્ટ્રેઇન ધ હાર્ટ, આપણું જે હૃદય હોય એને પણ નુકસાન પહોંચાડે, એની ઉપર ટેન્શન આવે. એન્ડ અવર નર્વસ સિસ્ટમ, આપણે જે ચેતાતંત્ર છે, ચેતાતંત્ર એની ઉપર પણ ઘણી વખતે આ ફિઝિકલ ડિસીઝની અસર થતી હોય છે. એન્ડ વીકન અવર બોડી, અવર ફિઝિકલ બોડી, આપણું જે આખું શરીર છે, શારીરિક શરીર એ આખું નબળું પડી જતું હોય. એટલે આવા બધા જે શારીરિક રોગ હોય એની અસરો અથવા તો એના લીધે આપણા શરીરના અલગ અલગ અવયવો ઉપર અસર થતી હોય. સો they lead to dietary problems.